પોલીસે જ પોલીસ સામે ગુનો દાખલ કર્યો છે। પોલીસ વેનમાં દારૂની બોટલ લઈને ફરતા પોલીસ કર્મચારી અને હોમગાર્ડની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે। રાજ્યમાં દારૂ ઝડપાય તો પોલીસ દારૂ ઝડપીને ગુનો દાખલ કરે, પરંતુ નરોડા વિસ્તારમાં પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ જ તેવું ન કર્યું। હંસપુરા પાસેથી રિક્ષામાં મળી આવેલ દારૂ તેમણે પોતાની પાસે રાખ્યાનો આરોપ છે। નરોડા પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અભિષેક ધવનને બાતમી મળી હતી કે પોલીસ કર્મચારીઓ પાસે સરકારી ગાડીમાં દારૂ છે। તપાસ કરતા દારૂ મળી આવ્યો અને પોલીસ કર્મચારીઓ પાસેથી 30,000 રોકડા મળી આવ્યા હતા। પોલીસની આશંકા છે કે મળેલી રોકડ પણ તોડની રકમ છે। પોલીસે તે દિશામાં પણ તપાસ આરંભી છે। હાલ તો પોલીસે હેડ કોન્સ્ટેબલ સતીશ ઠાકોર અને હોમગાર્ડ વિક્રમસિંહ રાજપૂતને પકડી પાડ્યા છે અને આ કેસમાં કાર્યવાહી શરૂ કરાઈ છે। પીએસઆઈ ચૌધરીના માણસો સાથે ત્યાં ગયા અને ચેક કર્યું એક પીસીઆરના પાછળના ભાગે સીટમાં કાળા કલરનો થેલો મૂકેલો હતો। એ ખોલી જોતા એમાં 2 બોટલ દારૂની મળી આવેલી સીલબંધ અને 30,000 રૂપિયા રોકડા મળી આવેલા। તો બોટલો બાબતે એને 30,000 રૂપિયા એ લઈને કાયદેસરની કાર્યવાહી કરી અને આ લોકોને પૂછપરછ કરતાં એમાં જાણવા મળેલું કે આ લોકો હંસપુરા ચોકી વિસ્તારમાં જ્યારે પેટ્રોલિંગમાં હતી પીસીઆર ત્યારે કોઈ કાળા કલરની રિક્ષાવાળા જોડેથી આ લોકો ચેક કરતા એ બોટલો મળી આવેલી ને એમને એ બોટલો પોતે રાખી લીધેલી અને રિક્ષાવાળાને કાયદેસરની કાર્યવાહી કર્યા વગર જવા દીધેલું। ભરૂચમાંથી પોલીસની ઓળખ